વેલકમ બેક. રાજકોટ આરોગ્ય વિભાગે શહેરમાંથી અખાદ્ય સોસ ચટણી બનાવતું યુનિટ ઝડપ્યું છે. ભાવનગર રોડ પર આવેલા મયુરનગર 1માં દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે અહીં 4000 કિલોથી વધુ અખાદ્ય સોસ અને ચટણીના જથ્થાનો નાશ કર્યો છે. આ યુનિટમાં બ્રાન્ડના નામે ડુપ્લિકેટ સોસ વેચાતો હોવાની ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવ્યા છે. આ યુનિટમાંથી રાજકોટના નાના નાના સેન્ટર્સમાં સોસ ચટણી સપ્લાય કરાતા હતા. રાજકોટમાં પહેલા પણ આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી હતી. ગત 21 માર્ચના રોજ રાજકોટમાંથી જ અખાદ્ય સોસનો મોટો જથ્થો પકડાયો હતો. શહેરના સિદ્ધેશ માર્કેટ વાળા હિતેશ કોઠારીના જૈન ચાલીમાં આવેલા ગોડાઉન પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા, જ્યાંથી લેબલ વગરના ટામેટો સોસનો જથ્થો પકડાયો હતો. આરોગ્ય વિભાગે 44,000 રૂપિયાના 1,350 કિલો અખાદ્ય ટોમેટો સોસ તેમજ 2,000 રૂપિયાના 10 કિલો મરીનો તે સમયે નાશ કર્યો હતો. આ સિવાય અહીંથી આરોગ્ય વિભાગે 1,17,000 રૂપિયાના 900 કિલો મોનોસોડિયમ ગ્લુકોમેટ એટલે કે આજીનો મોટાનો જથ્થાનો નાશ કર્યો હતો. તો બીજી તરફ ગત 22 માર્ચના રોજ રાજકોટમાંથી જ અખાદ્ય ગુલાબજાંબુનો જથ્થો પણ પકડાયો હતો, જેનો નાશ કરાયો હતો. રાજકોટના 80 ફૂટ રોડ પર ગુલાબજાંબુ બનાવતા 3 યુનિટ પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા અને 750 કિલો અખાદ્ય ગુલાબજાંબુનો નાશ કર્યો હતો. આરોગ્ય વિભાગે કુલ 6 જગ્યાએ દરોડા પાડ્યા હતા, જેમાં ગુરુકૃપા જાંબુ, શ્રીજી જાંબુ, શ્રી હરિ જાંબુ, સોમનાથ જાંબુ, કૃષ્ણા જાંબુ અને શિવમ જાંબુમાં દરોડા પાડ્યા હતા. ત્યાં આજે ફરી એક વખત અખાદ્ય સોસનો જથ્થો મળતા તંત્ર દોડતું થઈ ગયું છે.